આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 સાથે હું છું જય શર્મા। તો ગઈકાલે મેદાન પર ગુજરાત ટાઇટન્સનો દબદબો જોવા મળ્યો, જ્યાં રબાડાની ઘાતક બોલિંગ સામે સાઈ સુદર્શનની 87 રનની શાનદાર બેટિંગ સામે ચેન્નાઈ લાચાર દેખાયું અને ગુજરાતે 8 વિકેટે ભવ્ય વિજય મેળવી લીધો। અને બીજી તરફ જો વાત કરીએ બીજી મેચની, તો કોલકાતા અને લખનઉ વચ્ચેની મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો અને સમીની છેલ્લી બોલે સિક્સર મારીને મેચ ટાઈ થઈ ગઈ, પણ અંતે સુપર ઓવરમાં રિંકુ સિંહના ચોગ્ગાએ કોલકાતાને જીત અપાવી દીધી અને આ જીત સાથે જ ગુજરાત પોઈન્ટ ટેબલમાં 5મા અને કોલકાતા 8મા ક્રમે પહોંચી ગયું છે। ત્યારે હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આજે એક જોરદાર મેચ જોવા મળવાની છે। દિલ્હીની અગ્નિ પરીક્ષા છે અને સામે ફૂલ ફોર્મમાં ચાલી રહેલું બેંગ્લોર છે। તો જોઈએ કોણ મારશે બાજી, તે વિશે કરીશું ચર્ચા। અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, છેલ્લા લો સ્કોરિંગ મેચ બાદ રોમાંચક મેચો જોવા મળી રહી છે, જોરદાર સ્કોર જોવા મળી રહ્યો છે અને સુપર ઓવર પર જોવા મળી, તે વિશે કરીશું ચર્ચા। પરંતુ તો પહેલા જોઈએ એક રિપોર્ટ। ગઈકાલે ચેન્નાઈમાં રમાયેલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ગુજરાતને બહુ આસાન વિજય મળ્યો હતો। ચેન્નાઈના સ્ટાર બેટર સંજુ સેમસન રબાડાની બોલિંગમાં માત્ર 11 રન બનાવીને જ આઉટ થતા સમગ્ર ટીમ 20 ઓવર્સમાં 158 રન જ બનાવી શકી હતી। કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 74 રન બનાવ્યા હતા। પ્લેયર ઓફ ધ મેચ ગુજરાતના કગિસો રબાડાએ 25 રન આપીને 3 વિકેટો ઝડપી હતી। 159 રનના ટાર્ગેટ સામે ગુજરાત ટાઇટન્સે 58 રનના જુમલે કેપ્ટન ગિલની વિકેટ ગુમાવી હતી। ત્યારબાદ સાઈ સુદર્શન અને બટલરે 97 રનની ભાગીદારી ઉમેરી હતી। જો કે 155 રનના જુમલે સાઈ સુદર્શન 87 રન બનાવી આઉટ થયો હતો, પણ ગુજરાતે 162 રન બનાવી મેચ 8 વિકેટે જીતી લીધી હતી। કોલકાતા અને લખનઉ વચ્ચેની બીજી મેચમાં 20મી ઓવરના છેલ્લા બોલે લખનઉના શમીએ 6 ફટકારી દેતા બંને ટીમોનો સ્કોર 155 થઈ ગયો હતો। જો કે સુપર ઓવરમાં લખનઉએ 2 વિકેટો ગુમાવી દેતા કોલકાતાના ભાગે જીત માટે માત્ર 2 રન જ કરવાના આવતા રિંકુ સિંઘે ચોક્કો મારી મેચ જીતાડી હતી। 51 બોલમાં અણનમ 83 રન બનાવનાર રિંકુ સિંઘને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો। પોઈન્ટ ટેબલ પર ગુજરાત 5મા ક્રમે, જ્યારે કોલકાતા હવે 8મા ક્રમે સ્થિત છે। આજે 7:30 કલાકે દિલ્હીની અગ્નિ પરીક્ષા હશે, તેને ઇન ફોર્મ બેંગલુરુ સામે ટકરાવવાનું છે। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ત્યારે આપણે હંમેશા જ્યારે IPLની મેચોની વાત કરીએ તો ત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે આ જે ફોર્મેટ છે બેટર્સ માટેનું છે, પરંતુ શનિવારે ક્યાંક બેટર્સ ભારે પડ્યા તો રવિવારે બોલર્સનો બોલબાલા રહી ભારે પડ્યા તેઓ, અને IPL એકદમ બેલેન્સ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। હમણાં એક બહુ સરસ ચર્ચા ચાલી રહી હતી કે ભાઈ જે રીતે બેટ્સમેનો રન બનાવે છે, જે રીતે કોઈ 25 બોલમાં કોઈ પેલા 37 બોલની અંદર સેન્ચુરી ફટકારી વૈભવે, એની પહેલાં 35માં ફટકારી છે, જે રીતે સ્કોર બની રહ્યો છે કે ભાઈ મિનિમમ 200+ સ્કોર હોવો જોઈએ, ના હોય તો તકલીફ પડે, ક્યાંક એમ લાગતું હતું કે ભાઈ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ બની ગઈ છે, જેમાં બોલરોને કોઈ સ્થાન નથી, ભવિષ્યમાં બોલરો નહીં મળે એવી એક વાત હતી કે ભાઈ ભવિષ્યમાં બોલર કોણ બનશે, બધા બેટ્સમેન તો બની જશે પણ બોલર, પણ જે રીતે તમે જો એક પછી એક ઘટના ઘટે છે તો એક પછી એક દિવસ જાય છે તો ક્યાંક કોઈ કે તમને 250+ સ્કોર જોવા મળે છે, 225+ સ્કોર જોવા મળે છે, તો કંઈક મેચો એવી છે કે જેનો લો સ્કોરિંગ મેચો જોવા મળે છે, એટલે કે બોલર્સ ડોમિનેટ કરે છે। ભલે ટીમ એટલી મજબૂત નથી ને એની, પણ ગમે તે કહો તમે, બોલર્સ હેવ ડોમિનેટેડ ઇટ એન્ડ દેટ ઇઝ ધ રીઝન આપણને લો સ્કોરિંગ મેચ જોવા મળે છે। એટલે અહીંયા આગળ એ તો નબળી ટીમ અને સબળી ટીમ બે તમારે ગણવી પડે, કારણ કે તમે 10 ટીમોથી રમો છો, 4 ટીમો નબળી છે ને 6 ટીમો સબળી છે, તો એને તમારે બંનેને બેલેન્સ કરવું હોય તો યસ કે સમ ઓફ ધી મેચીસ આર હાઈ સ્કોરિંગ એન્ડ સમ ઓફ ધ મેચીસ આર બોલર્સ ઓરિએન્ટેડ। એટલે આ વખતની જે IPL છે એમાં મારી દૃષ્ટિએ બંને બેલેન્સ થઈ રહ્યું છે, જ્યાં તમને 200-250નો સ્કોર બી જોવા મળે તો બીજા દિવસે તમને 155નો સ્કોર જોવા મળે, તમને બેંગ્લોર બી સસ્તામાં આઉટ થતી જોવા મળે છે, તમને ચેન્નઈ બી સસ્તામાં આઉટ થતી જોવા મળે છે, તમને ગુજરાત ટાઇટન્સ બી અમદાવાદમાં સસ્તામાં આઉટ થતા જોવા મળે। તો કહેવાનું તાત્પર્ય છે કે બેલેન્સિંગ થઈ રહ્યું છે। અહીંયા એવું નથી કહેવાતું કે બેટ્સમેન ઓરિએન્ટેડ જ મેચ છે, બોલર્સે પણ ગઈકાલે 5 વિકેટ લીધી મોહસિને,
તો આ કેવી રીતના બને? જો બોલર્સ ઓરિએન્ટેડ જો તમારી રમત ના હોય તો ભલે ટીમ નબળી ને સબળી હોઈ શકે, પણ એની સામે જે બોલિંગ કરનારા બોલર્સ છે એમના પણ પોતાના આઈડિયાઝ અને વિકેટ લેવાની જે ક્ષમતા હોય એ ક્ષમતા ક્યાંક ને ક્યાંક આ વખતે વધારે પડતી જોવા મળી રહી હોય એવું પ્રદર્શન છે. અને એટલા માટે એમ કહી શકાય કે તમે જે કહો છો બરાબર, કે ચર્ચા ચાલી હતી કે આટલું બધું આ લોકો ફટકારે છે, 37 બોલમાં સેન્ચુરી, પેલા 10 છગ્ગા જે માર્યા, લોકોના મગજમાં જતા નથી, વૈભવ જે માર્યા, કે આમાં બોલર બિચારો શું કરે? પણ એક માત્ર એ ઇનિંગને બાદ કરતા અથવા તો ત્યાર પછી રાહુલ રમ્યો તો રાહુલે કદાચ 150 રન માર્યા, એમાં ઘણા બધા છગ્ગા. તો એ 2-3 જે ઇનિંગ્સ છે એને બાદ કરતાં તમે જુઓ તો બોલર્સ હેવ ડન વેલ. બોલર્સે પણ પોતાનો રોલ પ્લે કર્યો છે. ઇટ ઇઝ નોટ, તમે એવું ના કહી શકો કે બોલર્સનું કોઈ આમાં એ જ નથી, બધા બેટ્સમેન જ. ઇટ ઇઝ નોટ સો. અહીંયા આગળ તમે જુઓ ગઈકાલે જે રીતે 5 વિકેટો મોહસિનને લીધી એ તમે જુઓ, જે રીતે CSK આઉટ થયું ને જે રીતે રબાડાએ વિકેટો લીધી એ તમે જુઓ, તો ક્યાંક એમ લાગે છે કે યસ, બોલર્સનું પણ આ ફોર્મેટની અંદર સ્થાન બનતું જાય છે. આ એક બહુ મહત્ત્વની વસ્તુ, કારણ કે તમે બે વસ્તુ કરો છો. પાવર પ્લેની અંદર તમે બે ફિલ્ડર બહાર રાખો છો અને બેટ્સમેનને કહો છો તું શોટ માર, પણ એની પાસે એક કમ્પલ્સન આવી જાય છે કે ભાઈ એને તો 100 રન બનાવવાના છે, પાવર પ્લેમાં 75 રન બનાવવાના, 80 રન બનાવવાના. હી ઇઝ ટાઈમ ફોર દેટ. અને એટલા માટે સ્માર્ટ બોલર્સ આર સ્ટાર્ટેડ ટેકિંગ વિકેટ્સ. તો અહીંયા આગળ તમે જે કહ્યું એ પ્રમાણે છે. હું માનું છું કે આ IPL થોડી બેલેન્સ ચાલી રહી છે. એક દિવસ બોલર્સનો જોવા મળે છે તો બીજો દિવસ બેટ્સમેનનો જોવા મળે છે. એટલે ઓવરઓલ જે બે મેઇન પાસા છે, બે મેઇન ફેક્ટર છે કે બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે, એમાં ક્યાંક ને ક્યાંક બોલર્સ પણ સારું શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીતાડવામાં ફાળો આપી શકે છે. યસ અશોકભાઈ, હવે ગઈકાલની જે મેચ રમાઈ તેની વાત કરીએ તો પ્રથમ મેચથી શરૂઆત કરીએ તો પ્રથમ મેચ ખૂબ નીરસ રહી તેવું કહેવાય, કારણ કે સંજુ સેમસન ના રમે તો સમગ્ર ટીમ ના રમે એવું પ્રસ્થાપિત પણ થઈ ગયું છે. ભલે ઋતુરાજ રમી ગયો, પણ આટલું નબળું પ્રદર્શન કેમ જોવા મળ્યું? કયા કારણો હોઈ શકે તેના? ચેન્નઈ સુપર કિંગ્સને આપણે જબરી ટીમમાં ગણતા જ નથી. પહેલી વાત તો છેક છેલ્લે હતી એ ટીમ, ખેલાડીઓ એની પાસે હતા નહીં, શરૂઆતની મેચો એ લોકો હારી ગયા. તો એવું લાગ્યું નહોતું કે ભાઈ આ ટીમ કંઈક કોઈ જગ્યાએ બહુ મોટું કંઈક એવા પરિણામો લાવે કે જેથી કરીને ટોપ 4માં આવે. જે રીતે એની બેટિંગ છે, એની બેટિંગનો એક ટ્રેન્ડ જોવા મળ્યો કે ભાઈ જો સંજુ સેમસન રમે, સેન્ચુરી મારે તો ટીમ જીતે. આયુષ માત્ર એક સારામાં સારો બેટર હતો, ઇન્જરીમાં ગયો. એટલે અહીંયા આગળ જોવા જાવ તો તમારી પાસે બેટ્સમેનો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે નથી. અને એના કારણે શું થાય છે કે યુ આર નોટ એબલ ટુ પુટ એ ગુડ ટોટલ. તમે સારો સ્કોર બનાવી શકતા નથી સિવાય કે સંજુ સેમસન રમે. તો અહીંયા આગળ જે ઋતુરાજે 74 રન બનાવ્યા, શિવમે કંઈક 22 રન બનાવ્યા, એ બેને બાદ કરતાં કોઈ ખાસ 158 રન બનાવી શક્યા લોકો. તો કોઈ મને એમ લાગે છે કે આ ટીમને ની જે બેટિંગ લાઇનઅપ છે એ બેટિંગ લાઇનઅપની અંદર આયુષ માત્રે હતો ત્યાં સુધી એમ લાગતું હતું કે હા આ ટીમ આયુષ માત્રે છે, સંજુ સેમસન છે, ઋતુરાજ ગાયકવાડ છે, શિવમ દુબે છે, આ બધા ખેલાડીઓ કરે. પણ એના ગયા પછી ઓપનિંગમાં તમે જુઓ તો ગાબડા પડી જાય છે, વિકેટો જલ્દી પડી જાય છે, અને સંજુ સેમસન જો ના રમે તો પાછળની જે બેટિંગ લાઇનઅપ છે એની પર દબાણ આવી જાય છે. અને એ એટલી સક્ષમ છે ને કોઈ મોટો ભાર સહન કરી શકે. એટલે ચેન્નઈ સુપર કિંગ્સ ઇઝ ફેસિંગ પ્રોબ્લેમ વિથ ધેર બેટિંગ લાઇનઅપ એઝ વેલ એઝ ધેર બોલિંગ લાઇનઅપ. એટલે આ ટીમ પાસેથી તમે સંજુ સેમસન 100 રન મારે તો આ ટીમ 200 રન કરી શકે એવું ઇક્વેશન અહીંયા બેસાડવું તો બેસાડી શકાય એ રીતની આ ટીમ છે. જી અશોકભાઈ, હવે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ માટે બહુ અઘરું કામ ન હતું. એટલે ગઈકાલે 16.4 ઓવરમાં જ મેચ પૂરી થઈ ગઈ, પણ કદાચ થોડીક વધુ ઝડપ થઈ શક્યો તેવું લાગ્યું તો કદાચ નેટ રન રેટની અંદર વધુ ફેર પડ્યો હોત અને નેગેટિવ NRRમાંથી પોઝિટિવ NRRમાં લાવી શક્યા હોત ટીમ. આ એક બહુ મોટો સવાલ છે, કારણ કે રાઇટ ફ્રોમ ધ ડે 1 પત્રકાર પરિષદમાં બી 1-2 વાર મેં આ સવાલ પૂછ્યો હતો કે ભાઈ તમે નેટ રન રેટને વધારવાની ટ્રાય કેમ ના કરતા? આ બીજી કે ત્રીજી એવી બીજી મેચ છે કદાચ એવી કે જેની અંદર લો સ્કોરિંગ મેચ છે, ટીમ સામેની નબળી છે, તમારી પાસે બેટ્સમેનો વર્લ્ડ ક્લાસ છે. અને હજુ કહું છું, દે હેવ ગોટ સાઈ સુદર્શન, શુભમન ગિલ અને બટલર
ખતરનાક બેટર છે. એ લોકો રમે છે, ના રમતા હોય જલ્દી આઉટ થઈ ગયા, વી કેન અન્ડરસ્ટેન્ડ, પણ જ્યારે રમે છે, જામી જાય છે, સારો સ્કોર કરે છે, દે મસ્ટ ટ્રાય ટુ એક્સલરેટ ધ નેટ રન રેટ. એ શક્ય નથી બનતું. ગઈકાલે બી 16-17 ઓવર સુધી મેચ ચાલી, 16.4 ઓવર સુધી. એ 16.4 ઓવર્સને બદલે થોડી ઓછી કરી હોત, થોડા ઓછી ઓવરમાં એ ટ્રાય કર્યો હોત કે ભાઈ આપણે થોડું ફાસ્ટ રમીએ, તો અહીંયા આગળ તમારું નેટ રન રેટ જે છે અત્યારે માઇનસમાં તમે જો એમાં તમે પ્લસમાં આવી જાઓ, અથવા તો જે પ્લસમાં છો એકદમ માઇનોર પ્લસમાં છો એના કરતાં એક સારી છે. કારણ કે હવે શું થવાનું છે કે જે બધી ટીમો છે ને, જે રાજસ્થાન છે, રાજસ્થાન છે, પછી ગુજરાત ટાઇટન્સ છે, ચેન્નઈ છે, આ બધાના જે રન્સ એ પોઈન્ટ્સ બધા સરખા બનવાના, અને પોઈન્ટ સરખા બનશે તો જેનો નેટ રન રેટ સારો એ ટીમ આગળ જશે. હવે આ એક સારામાં સારી ટીમ હોવા છતાં દે વોન્ટ બી એબલ ટુ ગો ઇન ટુ ધી ટોપ 4, તો એવું તો સારું ના લાગે. એટલે આ વસ્તુ બહુ મહત્ત્વની છે, અને ઓબ્વિયસલી લોકોએ ધ્યાન રાખતા હશે. બટ જ્યારે સામેની ટીમ નબળી હોય ત્યારે કેપિટલાઇઝ કરીને નેટ રન રેટ વધારવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન ચેન્નઈ સુપર કિંગ્સ કરતું નથી, આપણે આજે ગુજરાત ટાઇટન્સ નથી કરતું, એ હકીકત છે. સારી ટીમ હોવા છતાં એ ટીમ પાછળ રહી જશે જો નેટ રન રેટની અંદર આવશે. કારણ કે 3 કે 4 જે ટીમો છે એ ધારો કે હૈદરાબાદને રાજસ્થાન છે 10-10 પોઈન્ટ ઉપર છે, પછી ચેન્નઈ અને દિલ્હી છે 6-6 પોઈન્ટ ઉપર છે. તો આ જ્યારે 2 ટીમો બધી એક જ સરખા પોઈન્ટ્સ ઉપર હોય ત્યારે તમને એક જ વસ્તુ બચાવવા જોઈએ છે, નેટ રન રેટ. એ તમારે મેન્ટેન કરવું પડે. અશોકભાઈ, ગઈકાલની બીજી મેચની રિવ્યૂ મેળવીએ તો એક લો સ્કોરિંગ મેચ રહી. મોહસિને 5 વિકેટો લીધી અને કોલકાતા માત્ર 7 વિકેટે 155 રન જ બનાવી શક્યું. કેવી બેટિંગ અને કેવી બોલિંગ? ફરી એકવાર આપણને એમ કહેવું પડે કે જે નબળી ટીમોની આપણે વાત કરીએ છીએ, હે ને, એ નબળી ટીમોમાં ક્યાંક કલકત્તાનો સમાવેશ થાય છે. કારણ કે કલકત્તા હેઝ બીન ધ વીકેસ્ટ ટીમ. આખી ટુર્નામેન્ટ દરમિયાન જે કોઈ વિક્ટરી એમને મળી છે તો એ વિક્ટરી કંઈ એટલી કન્વિન્સિંગ નથી. ભલે ગઈકાલે મેચ એ લોકો જીત્યા એની આપણે વાત કરીએ, પણ આ જે બેટિંગ લાઇનઅપ છે એ બેટિંગ લાઇનઅપ એને ક્યારેય પણ સારું ટોટલ આપી શક્યા નથી. ગઈકાલે પણ રિંકુ સિંઘ રમી ગયા. જો એ ના રમ્યા હોત તો આ ટીમ બહુ જ ખરાબ હાલતમાં હોત. તો આ એક વસ્તુ છે કે KKR પાસે જે પ્રકારની બેટિંગ લાઇનઅપ છે એ બેટિંગ લાઇનઅપ કોઈ પણ ટીમને ચેલેન્જ કરી શકે એવી નથી. અને સિમિલર વે એમની જે બોલિંગ લાઇનઅપ છે એ બોલિંગ લાઇનઅપ પણ એટલી સારી નથી. તો તે ગઈકાલે મેચ જીત્યા છતાંય હું કહું છું તો અહીંયા આગળ બેટિંગ તો પહેલાં નબળી છે જ, આની આગળની મેચોમાં પ્રસ્થાપિત થયું. હવે અહીંયા બીજું કશું થઈ શકે એમ નથી, કારણ કે એમની પાસે બહુ મોટો સ્કોપ નથી કે જ્યાં બહુ પરિવર્તન કરી શકે. જે ખેલાડીઓ રમી રહ્યા છે, અંકરીશ છે કે પછી કેપ્ટન પોતે છે, તો આ રિંકુ સિંઘ છે, તો આ બધા ખેલાડીઓએ જ આ ટીમની નૈયાને પાર પાડવી પડશે અને એમના માટે મોટો સ્કોર કરવો પડશે, એના માટે મોટો સ્કોર કરવો પડશે. એ ક્યાંક ને ક્યાંક અહીંયા તમને લેકિંગ લાગે છે. તમને એમ થાય છે કે ના, આ મોટો સ્કોર થતો નથી. એટલે કલકત્તાની ટીમ ભલે સારું રમી, આપણે એમ માની લઈએ કે ભાઈ કાલે જીત્યા, પણ એમની બેટિંગ લાઇનઅપ જે છે એ પહેલેથી 150થી 170 રન વચ્ચે જ રમે છે. દે આર નોટ એબલ ટુ ગો બિયોન્ડ ધેટ કે 200-250 રન કર્યા હોય એવી કોઈ વિસ્ફોટક ઇનિંગ આપણને જોવા મળી નથી, જે રીતે અહીંયા ગઈકાલે જોવા મળી તમને રિંકુ સિંઘના 83 રન. આ જ રિંકુ સિંઘે જો પહેલી મેચથી જો ફોર્મમાં હોત અને ઇફ યુ વુડ હેવ બીન એબલ ટુ ટેક ધ કંટ્રોલ, આઈ થિંક પરિસ્થિતિ કંઈક અલગ હોત. તો આ એક નબળી ટીમમાંની એક ટીમ છે. ગઈકાલે વિજય મળ્યો છે છતાં આપણે કહીએ છીએ ને. અશોકભાઈ, વિજય તો મેળવ્યો છે, પરંતુ જો લખનઉ સુપર કિંગ્સની બેટિંગ અને સુપર ઓવર ડ્રામા કેવો રહ્યો? શું એક નબળી ટીમ તરીકે લખનઉ પ્રસ્થાપિત થઈ રહી છે તેમ કહી શકાય? બહુ જ સાચી વાત છે, કારણ કે જે મળેલી તકોને પણ ઉપાડવામાં નિષ્ફળ જતી હોય એ ટીમોમાં હવે લખનઉ સુપર જાયન્ટ્સનો નંબર લાગે છે. રિષભ પંતની જે રીતે કેપ્ટનશીપ છે, જે રીતેની બેટિંગ છે, જે રીતે આખી ટીમ રમી રહી છે, ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી લાગતું કે આ ટીમ કંઈક બહુ જોરદાર. અને ટીમ ઇઝ નોટ ઓર્ડિનરી, લેટ મી ટેલ યુ. એના માર્કમ છે, પંચ છે, બધોની છે, દે આર વેરી ગુડ, એમાં કોઈ બેમત નથી.
પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે નો વન ઇઝ એબલ ટુ કેપિટલાઇઝ. કોઈ એને કેપિટલાઇઝ કરી શકતું નથી કે અમે સારા બેટર્સ છીએ. તો આ એક બહુ મહત્ત્વની એક નબળાઈ ગણો તો નબળાઈ એ આ લખનઉ સુપર જાયન્ટ્સમાં. હવે ગઈકાલની મેચની અંદર વાત કરો તમે, સુપર ઓવરમાં ગઈ મેચ તો 2 વિકેટો તમારી પડી ગઈ તરત જ. તો આ પરિસ્થિતિઓ જો જોવા જાઓ તમે તો તમને ક્યાંય કોઈ જગ્યાએ તમારી ટીમ સારી છે એવું કહેવાય. દેવ ગોટ ગુડ બોલર્સ છે એ લોકોની પાસે, પણ બેટિંગ લાઇનઅપ તમે જોવા જાઓ તો કોઈ રીતે સપોર્ટ કરતી નથી ટીમ. અને જો ટીમ તમે 150નો જ સ્કોર જો બનાવવાનો હોય રેગ્યુલર, તો આઈ થિંક તમે કોઈ સામેની ટીમ ઉપર કોઈ પ્રેશર લાવી શકો એવી શક્યતા બહુ ઓછી રહે. એટલે લખનઉની ટીમની જે અપેક્ષાઓ હતી એ તો છેલ્લા ક્રમે જતી રહી. એટલે એ રીતના થયું છે કે ભાઈ પાછળના ક્રમે જતી રહી, તો દે હેવ ટુ ફાઇટ બેક. એ ટીમ સારી છે, સારી ટીમ હોવા છતાં પણ આ પરિસ્થિતિ છે. હવે તમે આપણે આવીએ ભાઈ સુપર ઓવરમાં મેચ કેમ આવી? આમ તો જોવા જાઓ તો લખનઉનું હારી જ ગઈ હતી, પણ છેલ્લા બોલે મોહમ્મદ શમીએ 6 મારી દીધી અને સ્કોર લેવલ થઈ ગયો. એટલા માટે હવે લેવલ થઈ ગયો તો વાંધો નહીં. હવે તમે બેટિંગની અંદર જે ખેલાડીઓને મોકલ્યા છે, સુનિલ નારાયણને બોલિંગ આપી. સી વન થિંગ ઇઝ વેરી, અહીંયા બહુ સરસ એક ડિસિઝન લીધું રાણાએ કે ભાઈ તમે બોલિંગ આપી છે એવા ખેલાડીને કે જેને ખબર છે કે આ પરિસ્થિતિમાં શું કરવું. મોસ્ટ એક્સપિરિયન્સ પ્લેયર મારી દ્રષ્ટિએ સુનિલ નારાયણ, એને બોલિંગ આપવામાં આવી અને એને બોલિંગ આપીને એને એના જ દેશના ખેલાડીને આઉટ કર્યો. એ બોલ્ડ થયો. પછી બીજો માર્ક્રમ આવ્યા. જે રીતે એક ખેલાડી બહાર દોડી ગયો અને ત્યાંથી કેચ પાછો રિંકુ સિંહ પાસે આવ્યો અને કેચ અદ્ભુત. 1 રન બન્યો સાહેબ અને 2 રનનું ટાર્ગેટ આવ્યું. હવે તમે વિચાર કરો કે આટલી તમારી સારી ટીમ છે, એ સારી ટીમની અંદર તમે સુપર ઓવરની અંદર 15-20 રન તો નથી બનાવી શકતા, પણ 1 રન તો પેલા લોકો આવ્યા ને પહેલા બોલે ચોગ્ગો મારીને જીતી ગયા. કલકત્તાના આ રીતે વિજય મળ્યો. આ મેચ લખનઉ જીતી શક્યું હોત અગેન જો એમના ખેલાડીઓ સારો સ્કોર કર્યો હોત તો, અને ના થયો. અને જે રીતે પૂરણે જે શોટ માર્યો એને જો તમે આ બોલર તમારો એક્સપિરિયન્સ હોય તો કેટલો ફેર પડે. એને ખબર હતી કે જો હું ફૂલટોસ હતો ઓવર પીચ નાખીશ તો આ બહાર ફેંકી દેશે, તો હી બોલ્ડ દેટ શોર્ટ બોલ નાખ્યો અને પીચ પડ્યા પછી દેટ કેપ્ટ લો અને પૂરણ એની સ્ટાઇલમાં સિક્સર મારવા ગયો અને બોલ્ડ થઈ ગયો. તો અહીંયા આગળ જોવા જાઓ તો લખનઉની ટીમની ફાઇટ બેક અથવા તો લખનઉની ટીમની સારી પરિસ્થિતિમાં આવ્યા પછી મેચને આપી દેવાનું એ લખનઉની એક સારી અને એક મોટી ટીમ નથી બનાવતી અને એના કારણે આ પરિસ્થિતિ આપણને જોવા મળી. ચલો હા, એક વાત તો છે 2026ની પહેલી સુપર ઓવર જોવા મળી, પણ એ સુપર ઓવરમાં કદાચ આ 1 રન થયો હોય તો પહેલી વાર બન્યું હશે. અશોકભાઈ, સુપર ઓવર એટલે સૌ કોઈ એક થ્રિલ સાથે બેસી જાય છે કે જોરદાર સ્કોરિંગ જોવા મળશે, પણ આ સુપર ઓવર પણ સુપર ઓવર જેવી ના લાગી. હવે આજની મેચની વાત કરીએ તો આજે દિલ્હી બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. બેંગ્લોરની બોલિંગ, બેટિંગ અને કેપ્ટનશીપ કેવી? તમે આમ જોવા જાઓ તો બંને ટીમોની અંદર દિલ્હી અને તમે બેંગ્લોરનું પૂછ્યું ને મને? જી. તો બેંગ્લોર અને દિલ્હી બંને ટીમો ખેલાડી ટુ ખેલાડી જુઓ તો મજબૂત છે, પણ તે છતાંય બેંગ્લોરની ટીમ મજબૂત વધારે છે કારણ કે લોકો ટોચની ટીમ છે. એ ટીમની અંદર વિરાટ કોહલી છે, પડીકલ છે, પાટીદાર છે, જે આજકાલ સુપર ફોર્મમાં ચાલી રહ્યા છે. સો દે હેવ ગોટ અ વેરી ગુડ બેટિંગ લાઇનઅપ. વિરાટ કોહલી ઇઝ ઇન ટેરિફિક ફોર્મ અને અત્યારે તો એટલું સારું રમી રહ્યો છે કે એની કોઈ વાત નથી. અને ત્યાર પછી તમારી પાસે જીતેશ છે, ટીમ ડેવિડ છે, કૃણાલ સુધી તમારી બેટિંગ છે. કૃણાલ પંડ્યા પણ એક સારી બેટિંગ કરીને લાસ્ટ ટાઈમ જ મેચ જીતાડી દીધા ધમાચકડી 2-3 છગ્ગા ચોગ્ગા મારીને. તો યુ હેવ ગોટ એ ટેરિફિક ટીમ અને એ ટીમ અત્યાર સુધી મોટું ટોટલ પણ કરી શકી છે. અને નાઉ કમિંગ બેક ટુ બોલિંગ ડિપાર્ટમેન્ટ. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો તો આ ટીમ પાસે બોલિંગ પણ સારી છે. હેઝલવુડ વર્લ્ડનો એક સારામાં સારો બોલર છે અને બીજો છે ભુવનેશ્વર કુમાર. ભુવનેશ્વર કુમાર ઇઝ વેરી લેજન્ડ બોલર, બહુ વર્ષોથી IPLમાં રમે છે.
આઈપીએલની અંદર કઈ રીતે બોલિંગ કરવી, કઈ રીતે બેટ્સમેનને બીટ કરવો અથવા તો ફાંસો, આઈ થિંક હી નોઝ ઇટ બેટર વે. તો આ બે ખેલાડી ઉપરાંત રસિક છે, સુયશ છે અને કૃણાલ પંડ્યા છે. આ બધા જ જે બોલર્સ છે એ બહુ સારું કામ કરી રહ્યા છે. હવે જો બધું સારું હોય તો બધી મેચો જીતતા કેમ નથી, પણ એ ક્રિકેટની અનિશ્ચિતતા છે કે ભાઈ દરેક મેચો જીતવાનો કોઈ સવાલ નથી. ક્યારેક બેટિંગ ચાલે, ક્યારેક ના ચાલે, ક્યારેક કોઈ સારી બોલિંગ થાય. અને એ રીતે જોવા જાવ તો અત્યારે ભલે આ ટીમ બેંગ્લોર બીજા ક્રમે છે 10 પોઈન્ટ સાથે, પણ મજબૂત ટીમ છે, એમાં કોઈ બેમત નહીં. અને બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ, કેપ્ટનશીપ, ટીમના ખેલાડીઓ, વિરાટ કોહલી જેવો દિગ્ગજ એની અંદર રમે છે, તો એક મજબૂત ટીમ તો છે. મજબૂત ટીમ, મજબૂત મુકાબલો જોવા મળી શકે છે. અશોકભાઈ, દિલ્હીની બેટિંગ અને બોલિંગની વાત કરીએ તો શું બેંગ્લોર સામે ટક્કર લે તેવી પરિસ્થિતિમાં છે, અને સાથે જ પોઈન્ટ ટેબલ પરની શું છે સ્થિતિ? ભાઈ જો આમાં એવું છે કે કાવ્ય અર્જુન માર્યો એના જેવી વાત છે કે તમે અત્યારે કોઈ પણ ટીમને એવી ના ગણી શકો કે આ ટીમને હરાવી ના શકે. 10 ટીમોના પ્લેયર્સ જે લેવામાં આવ્યા છે એ બહુ જ હાઈ, એટલે વધારે પૈસા આપીને દે હેવ બીન હાયર્ડ એન્ડ દે આર બીન હાયર્ડ ટુ પરફોર્મ. અને ઓવરઓલ રેકોર્ડ્સ તમે જુઓ તો એ ખેલાડીઓના બહુ જ સારા છે. એટલે પહેલી વસ્તુ કે દિલ્હી અને બેંગ્લોર બંનેમાં રમે છે એટલે સારા અને ખરાબ એ હોઈ શકે, બટ ધ પ્લેયર્સ એઝ અ હોલ તમે જુઓ કે શું આ સેન્ચુરી મારી શકે છે, શું આ હમણાં જ તમે જોયું દિલ્હીના રાહુલે 150 રન બનાવ્યા ફર્સ્ટ ટાઈમ. એટલે ઓફકોર્સ આપણે મોટા રેકોર્ડ બનાવ્યા 175ની વાત નથી કરતા ક્રિસ ગેલવાળી, તો ક્યાંક ને ક્યાંક 151 રન બનાવવા ઇટ્સ નોટ ઇઝી. 150 પ્લસ. પછી તમારી પાસે નિશંકા છે, દેવ બેટેડ વેરી વેલ. એ અને રાહુલ અને નિશંકા બહુ સારી બેટિંગ કરીને એની પહેલાંની મેચમાં એક સારું ટોટલ ઊભું. નીતિશ રાણા હેઝ બીન ઇન અ ગુડ ફોર્મ. રિઝવી ઇઝ પ્લેઇંગ વેલ. એક એની તો વિનિંગ ઇનિંગ હતી એ તો આપણે જોયેલી છે, પણ અધરવાઇઝ તમે જુઓ તો તમારી પાસે 5 બેટ, પછી સ્ટબ્સ ને મિલર, ધ્યાન. આ તો 2 ખેલાડીઓ એવા છે કે જો એ ચાલી જાય તો તમારે મિલરે જે રીતે છેલ્લી મેચ જીતાડી હતી, કેવી ખતરનાક ધમાલ બેટિંગ કરી હતી એણે. તો એ 2 જણા મિલર છે અને પછી અક્ષર પોતે. તો હું દિલ્હીની ટીમ તો પેલી ટીમ કરતાં વધારે મજબૂત આમ જોઈએ તો લાગે, કારણ કે એમાં એક વિરાટ કોહલી જ છે, એટલે બહુ મોટું નામ. અહીં તો તમારી પાસે રાહુલ છે, નીતિશ રાણા છે, સમીર રિઝવી છે, સ્ટબ્સ છે, મિલર છે, બધા જ છે. તો અહીં આગળ હું બેટિંગ લાઇનઅપ દિલ્હીની પણ સારી જ ગણું છું. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો તો યસ, દિલ્હી ઇઝ ફેસિંગ પ્રોબ્લેમ. જે બોલિંગ ડિપાર્ટમેન્ટ બેંગ્લોર પાસે છે એ દિલ્હી પાસે નથી. એની અંદર ડોક્ટર મુકેશ કુમાર છે, જેને હમણાં 4, 5, 6 ચોગ્ગા પડ્યા હતા એક ઓવરમાં. ટી નટરાજન છે, કુલદીપ છે, જેમિસન છે અને અક્ષર છે. એટલે આ અહીંયા આગળ થોડોક માર ખાઈ જાય. તે છતાં આપણે ઘણીવાર એવું જોયું હતું કે જે ખેલાડી બહુ નામી ના હોય પણ વિકેટો લઈ જાય. ગઈકાલે આપણે મોહસિન ખાને 5 વિકેટો લીધી. આપણે મોહસિન ખાનનું નામ કેટલી વાર ચર્ચામાં લીધું? ક્યારેય નહીં. તો એવું નથી કે એ લોકો ના કંઈ કરી શકે. તો અહીંયા આગળ જોવા જાવ તો નબી છે, મુકેશ કુમાર છે, ટી નટરાજન, કુલદીપ, એ લોકો પણ તરખાટ મચાવી શકે છે. એટલે અહીંયા આગળ દિલ્હીની ટીમને એક બોલિંગ ડિપાર્ટમેન્ટમાં થોડુંક મારી દ્રષ્ટિએ મને એમ લાગે છે કે દે કેન ઇમ્પ્રૂવ અપોન. બાકી બેટિંગ ડિપાર્ટમેન્ટ સારું પ્રોવાઇડેડ, એ રમવા જોઈએ. રાહુલ કે દરેક વખત તમને 150 રન કરી શકવાનું નથી, તો તમે રાહુલ, નિશંકા, નીતિશ રાણા, સમીર રિઝવી અને સ્ટબ્સ મિલર, આ ખેલાડીઓ એટલા જ જબરા છે કે જેટલા બેંગ્લોરના ખેલાડીઓ છે. એટલે કે જોરદાર મેચ જોવા મળી શકે છે. અને છેલ્લી 2 જોઈએ મેચ અશોકભાઈ, તો એક બાદ એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. ભલે લો સ્કોરિંગ થાય છે પણ એમાં પણ રોમાંચ તો જોવા મળી રહ્યો છે. સુપર ઓવરમાં રોમાંચ જોવા મળ્યો છે અને આજે પણ એક જોરદાર રોમાંચિત બેટિંગ અને બોલિંગ જોવા મળી શકે છે. દિલ્હીની અંદર જે અશોકભાઈએ કહ્યું તે પ્રમાણે કદાચ બોલિંગ થોડીક નબળી છે, પરંતુ ક્રિકેટ છે, કંઈ કહી ના શકાય. તો IPL 2026 એપિસોડ 27માં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.